हेलो फ्रेंड्स, तो स्वागत है तमारो एक नवा व्लॉग में। तो फ्रेंड्स, आज मारा मम्मी बर्थडे है, तो आज मैं जाई छी गुजराती जमवा माटे। तो हूँ तैयार थई गयो छूं, अमारी हीरोइन पण तैयार थई गई है। जो ओके तो फ्रेंड्स, आज मैं जमवा जासूँ एरपोर्ट रोड पर जलाराम गुजराती थाली में। अमने गुजराती त्यानु बहु भावे छे। तो क्या जमवो छे? पंजाबी ने जमाय। हवे घड़ी घड़ी पंजाबी ने जमाय। ने फ्रेंड्स, मारो फेवरेट तहेवार आवी रह्यो छे उत्तरायण। रंग चालू थई गया छे उडवाना। हाँ, देखाय क्या? खुशबू पण आवी गई छे। मेकअप चालू थई गयो छे। हाँ, तो मला जितनी डाडी ने हैप्पी बर्थडे थी के हैप्पी बर्थडे। थैंक यू। हैप्पी बर्थडे। थैंक यू। 55 વર્ષ ની છે। 56 લાગતા નથી 55 વર્ષ ના। મલકા લાગે यार बाबा हां પછી ગરમ પડે હું આ જઈ આવું તો કાલે હો નહીં તમને કીધું કે રાતે જઈ જાશું તમે હે તમને કીધું તો રાતે જઈ જાશું સાચી ચાહતો તો ને મેં કીધું હવે ઈ થોડી દાદી કેક લઈ આવે કેક આપણે જરૂર સાંભળો હે ને નડે તમે કેક લઈ આવ્યા। અમે આવી ગયા છીએ જલારામ રેસ્ટોરન્ટમાં। હવે અહીંયા પ્રાઇસ વધી ગયા છે, 198 થઈ ગયા છે, પહેલાં 180 હતા। હે ઓહો 7 જણા છે ફ્રેન્ડ્સ, વેઇટિંગ છે અત્યારે। ફ્રેન્ડ્સ, કોઈનો વાસ્તો છે ને, એટલે કોઈ મોટી ફેમિલી આવી છે જમવા માટે, એના લીધે બહુ ભીડ છે। પહેલાં અહીંયા કને ફ્રેન્ડ્સ 180 રૂપિયા હતા, હવે થઈ ગયા છે 198 રૂપિયા, એટલે કે 200 રૂપિયામાં અનલિમિટેડ। પણ ફ્રેન્ડ્સ, અમને અહીંયાનું જ બહુ ભાવે છે। કેવી લાગી ભૂખ? ભૂખ સારી એવી લાગી છે, કેમ કે મેં કાંઈ ખાધું નથી ને। જો કાંઈ ખાવું ને નાસ્તો કરું મોડો તો પછી બપોરના જમાય નહીં, એટલે એક સીતાફળ ખાધો છે ખાલી, બીજું કાંઈ નથી ખાધું। અહીંયા કને ફ્રેન્ડ્સ પહેલાં સેલ્ફ સર્વિસ હતી, હવે અહીંયા કને સિસ્ટમ ચેન્જ કરી નાખી છે। આમ મજા પણ આવતી ને આમાંય મજા છે કા। આમાં શું કે આપણે જમતે જમતે ઉઠવું ન પડે ને, અત્યારે સૌ કરે એનામાં આપણે પછી એમ જે જોતું હોય લઈ લઈએ આપણે, ઓવરી ઉઠવું પડે જમતે જમતે ઉઠવું પડે ને। આમાં માણસો બગાડતા બહુ, જેટલું જોઈને એનાથી ડબલ માણસો લેતા। આપણે જે લગભગ કેટલા 2 કે 3 વર્ષ 5મી કે 6ઠી વખત આવ્યા છીએ અમે અહીંયા, લગભગ કે 7 વખત આવ્યા, વધારે વખત આવ્યા હશું। रुको जरा सबर करो फ्रेंड्स, यहाँ कने अतिशय गर्दी है, अनलिमिटेड पब्लिक आवे छे हजी, केम के फ्रेंड्स यहाँ कने कोई लगननो आखो ग्रुप आव्यो छे जमवा माटे। ओछामां ओछा 50 થી 100 जणा आया छे, એટલે फ्रेंड्स यहाँ कने अमारुं सेटिंग थाय एम नथी, એટલે फ्रेंड्स हवे अमे जाईए छीए कोईक बीजी जग्याए। साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। फ्रेंड्स, हवे अमे जाईए छीए हिलव्यू में। तो हवे अमे आव्या छीए होटल नीलम में। पहला अमे जवाना था हिलव्यू में, પણ હવે બધા એમ કહે છે નીલમમાં લી। નીલમમાં જોઈએ, લાસ્ટ 2 વખત અમે ગયા હતા ફ્રેન્ડ્સ, મજા નથી આવી। આ વખતે જોઈએ કાંઈ ચેન્જીસ છે કે નહીં, તો તમને રિવ્યૂ આપશું, અપડેટ આપશું। ઈચ્છા તો ફ્રેન્ડ્સમાં પણ થાય છે સેમ, કે લગભગ સુધી બેના પ્રાઇસ સેમ જ છે। 350 રૂપિયા હતા લાસ્ટ ટાઈમ, અત્યારે ખબર નહીં કેટલા છે।
ફ્રેન્ડ્સ અહીંયા કને વેટિંગ છે આજે ખબર નહીં શું છે. એટલે મેઇન શું છે અત્યારે શું વેડિંગ સિઝન ચાલુ છે ને તો કોઈકનું નાનું ફંક્શન હોય તો પછી હવે અત્યારે તમને ખબર જ છે કે ભાઈ નાનું મોટું ફંક્શન હોય તો પછી બધા હોટલમાં જ રાખી દે જમવાનું, ઘરે પછી કોણ કરે એમ, એટલે એ હિસાબે છે ને હોટલોમાં વેટિંગ વધારે છે. તો ફ્રેન્ડ્સ ભુજમાં ફ્રેન્ડ્સ ગુજરાતી થાળીનો બિઝનેસ કરવા જેવું છે. ભુજમાં બહુ લિમિટેડ હોટલ છે ગુજરાતી થાળીની. તો ફ્રેન્ડ્સ મારી સલાહ છે તમે ફ્રેન્ડ્સ કોઈક જોરદાર કાઠિયાવાડી લઈ આવો ભુજમાં તો તમારો ધંધો હાલશે જોરદાર. હા ગુજરાતી ફ્રેન્ડ્સ દમવાળો હોવો જોઈએ, આમ તાકાતવાળો હોવો જોઈએ. ભુજમાં ફ્રેન્ડ્સ તાકાતવાળો ગુજરાતી નથી મળતો ક્યાંય, એકાદ બે ને બાત કરતા. ये किसका है? पनीर सर, पनीर का ये केटली सर, आलू बैंगन, ये आलू का बैंगन, आलू बैंगन और ये चना देसी चना. ओके यहाँ से नो जी दूधी नो हलવો, दूधी नो हलવો जलेबी. ओके ये क्या है? बेंगोली स्वीट मलाई सैंडविच. ओके सर थैंक यू. मेथी ने गोटा ढोकड़ा. ये क्या है? कचौरी. ये आलू पॉपकॉर्न. ओके सब दाल. नहीं कढ़ी दे दो. फरसाण सारा है, कढ़ी सारी है, जलेबी सारी है, केसर फ्लेवर नहीं है, स्कूल फेवरेट. चना शाक सारो है, माइल्ड है पर क्रीमी है. कढ़ी सारी है, શાક સારા નથી ત્રણે. તીખા નથી ફ્રેન્ડ્સ કોઈ, ત્યાં તડકતા ભડકતા ખપે એમને એવા નથી, એકદમ માઇલ્ડ છે સાવ. એમની સાંજે અમે ઘરે પડી હઈ નહીં ને ઘરે પછી તેડી જાશું એલા બીજું હાલો ફ્રેન્ડ જીયાના જાય છે દાડી ભેગી ડીમાર્ટમાં શોપિંગ કરવા. તો આજે મેં આવે છીએ ભુજની બહુ જ ફેમસ જગ્યા પાવડી ઉપર. આ રહ્યો છે ભુજના જૂના સ્વામિનારાયણ મંદિરનો, જ્યાંથી તમને દેખાશે ભુજનું મેઇન આઇકોનિક પ્રાગ મહેલ. આ ભુજનું બહુ જ જૂનું લોકેશન છે. અને ફ્રેન્ડ્સ હવે અમે જઈએ છીએ નેક્સ્ટ લોકેશન ઉપર. આજે અમે એક પ્રોડક્ટનું શૂટ કરવા આવ્યા છીએ, એ તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામ ઉપર. નીકળે કેટલી તમે કાઢી કાળી છે ને જલ્દી ચડી જાય ને જલ્દી નીકળી જાય પણ નીકળે નહીં ત્યાં સુધી પછી કંટાળા આવે. મને એમ કે એક જ બે છે નીકળે જ રાખે આપણે. અરે અહીંયા છે ને જો એટલો મોટો ખાંચો કરી નાખે એના અંદર બેસી એટલે તને કહું અંદર પાણી નાખ વિચરી ને નાખીશ પણ હવે નીકળતી હોય ને તો કાઢ નાખો. હવે છે નહીં નીકળી ગઈ છે. હજી એક બે વખત પાણી વિચરીને નાખ, કાઢી નાખ, નીકળી જશે. મને એમ થાય કે મરી જાય ને પાણીથી ન મરે કાંઈ. પાણીથી મરે ને બહુ ખરાબ જાય 5 મિનિટ ને 5 સેકન્ડમાં જ પતી જાય. શેની રેસીપી દેતી હતી તું? હું છે ને એક મસ્ત ટેસ્ટી પરાઠાની રેસીપી દેતી હતી. સૌથી પહેલા કટોરામાં દૂધ લેવાનું ને થોડીક સુઈ ભૂલી ગઈ હતી સાકર અને થોડોક એક રોટલી, પછી એમાં જે રોટલી થોડી ખપે ને થોડો ગોળ, પછી એનામાં આપણે એક છે ને ઓલિવનો ટુકડો નાખવાનો, પછી ચમચીથી મિક્સ કરી પછી એને દબાવવા રાખવાનો થોડીક વાર ને એક આપણે છે ને કે શું એક બાઉલમાં આપણને
પછી એને વણવાનો, પછી એ બધી જગ્યાએ આપણે જે ઓલી ગરમ કરીને બનાવ્યો હોય ને એમાં બધી જગ્યાએ નાખી દેવાનું, પછી એમાં જીરું ને નાખીને બધા એને આમ આખામાં ફોલ્ડ કરી દેવાનું, પછી એને આમાં વણવાનું, પછી તપાવા રાખી દેવાનું. પછી આ એ પરોઠાની રેસીપી હતી. શેની હતી? પરોઠા, નહીં ચાલો. નવી જાતના પરોઠા. દૂધમાં પલાળવાનું, પછી અંદર ઘણી બધી ખાંડ નાખવાની. નહીં તો આ થોડીક નાખી, ઘણી નહીં, ઘણો બધો ગોળ નાખવાનો. ઘણો બધો ગોળ નાખવાનો પરોઠામાં. પહેલા એની રેસીપી દૂધમાં પલાળવાનો, ઘણો બધો ગોળ નાખવાનો, પછી રોટલી પલાળવાની ને એનામાં હોર્લિક્સનો ટુકડો નાખવાનો સ્વાદ અનુસાર. અહીંયા મારા જીવનનો રેસીપી છે કા. જો તને શીખાડું, હું આ તને મારી વાસામાં સ્કૂલમાં જો ન હોય ને ઓલો બીબો ઓલો ફરમો આવે ને એ ન હોય ને તો પહેલા આમ ગોલ બનાવી નાખજે બધા લાડુ, પછી એને આમ ઉપર તને ખબર છે ને આપણે આ બનાવ્યું એવી રીતે બનાવી નાખજે. ભલે હવે વીખી નાખેલી બધા. હાલો કાતર ખપે. ફ્રેન્ડ્સ, તમારી પણ માન્યતા છે કે હેન્ડ ટુ હેન્ડ કાતર જે ચાકુ આપો તો ઝઘડો થાય. ખુશ્બુ એ વસ્તુમાં માને છે. હું પહેલે માનતી નહીં, પણ મને અનુભવ થઈ ગયો છે એટલી વખત. લગભગ સુધી ગુજરાતી લોકો બધા માનતા હશે નહીં? પતિ પત્ની તો અમે ઝઘડતા જો આખો દિવસ. આપણે ક્યાં એકબીજાને ચાંકો ને કાતર દઈએ છીએ? દહીં પહેલે દેતા જ ને. હા, એટલે એની અસર છે કા. તો ફ્રેન્ડ્સ, આજે ખુશ્બુ સવારમાં કામે લાગી ગઈ છે. આ કુંડામાં મને લાગે ત્રીજું ઝાડ છે નહીં? ના ને ત્રીજો જ છે ને ખુશ્બુ? બીજો એક ઓલો હતો પેલા કાંટાવાળો હતો. બીજો નતો. હા, કાંટાવાળામાંથી હવે આ આવ્યો વિદ્યાનો ઝાડ. ઈ મેં એટલે ચાઈને સુકાવી નાખ્યો હોય, કાંટાવાળો હતો ને એટલે. પેલા ફ્રેન્ડ્સ ખુશ્બુએ પૈસા ખર્ચીને ઝાડ લીધો, પછી વર્ષ દોઢ વર્ષ હલાવ્યો, પછી એને ન ગમે એવી કાંટા છે ને ફ્રેન્ડ્સ અહીંયા અમારા ઘરની અહીંયા નળની બાજુમાં હતા ને, અમારી છોકરીને ઘડી એની પછી ખુશ્બુ હત્યા કરી નાખી. જંગલી હતો એ, ફૂલનો જ હતો પણ કાંટાવાળો હતો ને એટલે પછી મેં જવા દીધું. તો ખુશ્બુનો આમ તો ઝાડનો બહુ જ શોખ છે, પણ પછી જ્યારે અમે બહારે જઈએ ને એના મમ્મીના ઘરે જાય તો પછી છે ને ઝાડની મેન્ટેનન્સ નથી થતી, એટલે હમણાં ખુશ્બુ બહુ ઓછા કરી નાખ્યા છે. નહીંતર તો ઘણા બધા હોય. એ ધારે તો આ બધી પારી ને ઓન તેને બધું ભરી નાખે. મને પણ ગમે, પણ પછી એની કેર પણ કરવી પડે બહુ. હા, એમાં એમને એમ નાખી દે, તોડજે નહીં, નહીં તો એને મૂળિયાને છે ને છૂટા થઈ જશે. બસ સરસ લાગે ને. વ્હાઈટ ને ગ્રીન કોમ્બિનેશન અમે સારું લાગે. આમ તો અહીંયા વ્હાઈટ કલરનો ફ્લાવરવાળો કોઈ રાખ્યો જ ને, વ્હાઈટ ગ્રીન કલરના પાંદડા હોય ને એનામાં વ્હાઈટ કલરના ફ્લાવર કાંઈ ઉગતા હોય ને, તો આપણે જે બેકગ્રાઉન્ડ ગ્રીન છે ને એનામાં વ્હાઈટ ફ્લાવરને મસ્ત દેખાત. તો ફ્રેન્ડ્સ, ખુશ્બુએ સવારે તો એનું કામ કરી લીધું, તો હવે મારો વારો છે. નળ બદલાવાનો છે, બહુ અઘરું કામ છે, જોઈએ શું થાય છે. કાલ ફ્રેન્ડ્સ છેલ્લા 2 દિવસથી હેરાન થાઉં છું. અત્યારે માંડ કંઈક નળ થોડો ઢીલો થયો છે. આપણી પાસે સાધન સામગ્રી બધી વસ્તુ છે. મિલનનો તો ફ્રેન્ડ્સ આખો બોક્સ ભરેલો છે સુથારી કામનો, પછી બીજું શું કહે પ્લમ્બરનો. હા, બધી વસ્તુ હોય. હોલ કરવાની ઓલી જે મોટી ડ્રીલ આવે છે ને દિવાલમાં, એ પણ છે. એટલે અમને કોઈને લગભગ સુધી બોલાવવા ના પડે, અમે ઘરે જ કરી લઈએ બધું. કોઈને પણ ફ્રેન્ડ્સ તમને સુથારી કામ કે પ્લમ્બરનું કામ કરાવો તો કહેજો. મિલને સુથારી કામે કર્યું છે, એ પણ અમારા ઘરમાં તમને બતાવશે મિલન ક્યારેક. કામ પ્લમ્બરનું કામ વ્યાજબી ભાવથી કરી આપવામાં આવશે. ઘરનું કામ એ માન થાય ફ્રેન્ડ્સ, તમારા સામે ડાયા બને છે. ये भगवान क्या जुल्म है, सारा काम करूं मैं, खाए वो. આ નળ કેટલા મહિનો દિવસથી તૂટી ગયો છે, એનો મુહૂર્ત આજે આવ્યો છે. તમે વિચાર કરો, જો ડોલમાં બધું ખરાબ પાણી આવે. ખાસ ને કે સમોર રૂટ છે. અમારું હોય ફ્રેન્ડ જેઠાલાલ જે ઉલમાંથી ચૂલોમાં પડી ક્યારેક ખાય એવું થઈ ગયો છે. હવે વધારે પ્રેશર નથી.
વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. કોંગ્રેચ્યુલેશન. પાણી ધીમું આવે છે હાઈફાઈ નળમાં, પાણી ધીમું આવે. 500 રૂપિયા નળ છે ફ્રેન્ડ્સ. ખુશ્બુને ક્યાં કદર છે નળની. હું એ ઉલટાનું શું કહું છું કે હાઈફાઈ નળ હોય ને તો એનામાં પાણી ઉલટાનું ધીમું આવે. હાલ છે. હાલ છે તો તમને ખાલી નાવું હોય, મને કપડાં ધોવા હોય, બાથરૂમ ધોવું હોય, મને કેટલા કામ હોય. ये भगवान क्या जुल्म है. તમને તો ખાલી નાઈને બહાર નીકળી આવવું હોય. જો ફ્રેન્ડ્સ, મારી પાસે કેટલી બધી વસ્તુ છે. આ કાટખૂણો છે, આ લેવલ માપવાનું છે, પછી આ કરવત છે, આ નાના નાના સ્ક્રૂ ડ્રાઈવર, પછી હથોડી, અલગ અલગ ટાઈપના સ્ક્રૂ ડ્રાઈવર, પકડ, આ બધી ગ્રીપ્સ છે. એના સિવાય ફ્રેન્ડ્સ કેટલી બધી વસ્તુ છે જે મને અવારનવાર જરૂર પડતી હોય છે. કેમ કે ફ્રેન્ડ્સ, આ બધી વસ્તુની આપણે જરૂર પડતી હોય છે ઘરમાં. ક્યારેક ને ક્યારેક નાની મોટી વસ્તુ કંઈક થઈ જાય તો આપણે જરૂર પડતી હોય છે. નહીં તો તમને એટલી કેટલી વસ્તુ માટે બોલાવવું પડે. એટલે બધી વસ્તુ મેં વસાવી લીધી છે. તો આ જીયાના કોણ આવી છે? તો તમે બે જણા ક્યાં આવ્યા છો આજે? પાણીપુરી ખાવા. તો વિશ્વાને પાણીપુરી ભાવે? હા, મને પણ ભાવે. તો ફ્રેન્ડ આપણે પાણીપુરી ખાશું. યે! તો ફ્રેન્ડ્સ, આજે જીયાના અને એની બેસ્ટ ફ્રેન્ડ પાણીપુરી ખાવા આવ્યા છે મંગલમ 4 રસ્તા પાસે. અને ખુશ્બુ પણ આવી છે. તો ફ્રેન્ડ્સ, આ છે ભુજના મંગલમ 4 રસ્તા. ને અહીંયા કને ફ્રેન્ડ્સ 80 રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી મળે છે. 80 રૂપિયામાં દહીંપુરી, રગડાપુરી, ભેલપુરી, સેવપુરી. અને ફ્રેન્ડ્સ, તમે અહીંયા સાદી પાણીપુરી ખાશો ને તોય તમને મજા આવી જશે. હા ફ્રેન્ડ્સ, અમે કોઈ એડવર્ટાઇઝ નથી કરતા, પણ પર્સનલી ફ્રેન્ડ્સ ખુશ્બુને અને મને પાણીપુરી એની બહુ ભાવે છે. અહીંયા આવી છે, આ બાજુ આવી જાય એટલે તું બરાબર ખાઈ શકે. મમ્મી મત ગા મમ્મી આવે છે. તો વિશ્વા, તને પાણીપુરી બહુ ભાવે? ચટણી છે ને વિશ્વા પણ ચીનુની જેમ. તો ફ્રેન્ડ્સ, આ અમારી મોટી ચટણી. પાણીપુરી કેટલા દિવસ પછી ખાવ છો આજે ખબર નથી. ફ્રેન્ડ્સ, અત્યારે મેં જીયાને જમી લીધું છે, ખુશ્બુ જમે છે. આજે મેં બનાવ્યું છે ફુલાવરનું શાક, રોટલી અને ગોવિંદજી માધવજીની શ્રીખંડ, અમારા ત્રણેયની ફેવરેટ.